નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, ઘણી વખત આપણને દરેક સાંધાઓની અંદર દુખાવો થતો હોય છે. એટલે કે માની લો કે ઘણી વખત આપણે ખાસ કરીને શિયાળા ઋતુની અંદર આ તકલીફ થતી હોય છે. એટલે કે માની લો કે તમને કમરની અંદર દુખાવો થાય, ઘૂંટણની અંદર દુખાવો થાય, શરીરના દરેક સાંધાઓની અંદર જો તમને દુખાવો થતો હોય તો આ વિડીયો ધ્યાનપૂર્વક જોઈ લેજો, જેથી કરીને તમે ઘરે બેઠા જ આયુર્વેદિક ઔષધિ તમે બનાવી શકશો. અને એનું જો તમે નિરંતર જો ઉપયોગ કરશો તો તમને વા સંબંધી વાની તકલીફને કારણે તમને સાંધાઓની અંદર જે દુખાવો થાય છે, મણકાની અંદર જે દુખાવો થાય છે, એની અંદર તમને અક્ષીર તમને પરિણામ અને રાહતનો અનુભવ તમને મળી શકશે. અને ખાસ કરીને ચેનલ પર પહેલી વખત આવવાનું થયું હોય, તમને આયુર્વેદ સાથે જોડાવાની ઈચ્છા હોય તો આ ચેનલ સાથે જોરથી જોડાઈ જજો, જેથી કરીને આપણે સૌ આયુર્વેદિક ઔષધિઓ વિશે માહિતી રાખીએ, જાણકારી રાખીએ અને સમય જતાં આપણા શરીરની અંદર જે કંઈ તકલીફ આવે તો એ આયુર્વેદિક ઔષધિનો ઉપયોગ કરી અને એ સમસ્યામાંથી છુટકારો મેળવી શકીએ. તો ઘણા વ્યક્તિઓને એવી તકલીફો થતી હશે કે માની લો કે દિવસ દરમિયાન તમે 4 થી 5 કલાક સુધી ટુ વ્હીલર ચલાવો તો કમરની અંદર દુખાવો થાય, અથવા તો કોઈક એવું દબાણપૂર્વક કામ કરીએ તો ઘૂંટણની અંદર દુખાવો થાય, પગની પિંડીની અંદર દુખાવો થાય, ગરદનની અંદર દુખાવો થાય, એ બધી તકલીફો થતી હોય છે. એ તો મુખ્ય છે રીઝન આપણા શરીરની અંદર વાયુનો પ્રકોપ વધી જાય. વાયુનો પ્રકોપ વધી જાય એટલે વાયુ જે છે એનો પ્રકોપ આખા લોહીની અંદર પ્રસરી જાય અને લોહી આખા આપણા શરીરની અંદર સર્ક્યુલેશન થાય એટલે દરેક સાંધાઓની અંદર એ લોહી પહોંચાય છે, જેથી કરીને આપણા દરેક સાંધાઓને થોડા ઘણા છે દુખાવો પણ થઈ શકે, બરોબર છે. અથવા તો કળતર પણ થઈ શકે, હાથ અને પગની અંદર કળતર થઈ શકે. અને વાનો દુખાવો થાય એ થોડો અલગ છે અને કળતર થવી એ થોડી અલગ છે. તો એની અંદર તમારે સૌથી અગત્યનું એક ઔષધિ છે, ખૂબ નામચીન છે, એ તો આપ જાણો જ છો, એ છે મિત્રો આકડો. આકડાનો આપણે કઈ રીતના ઉપયોગ કરીએ, પરફેક્ટ તમે વિડીયો જોઈ લેજો અને તમે ઘરે બેઠા જ તમે બનાવી શકશો. તો આકડાના પાકા પાન લેવાના છે મિત્રો, આપણે કુમળા પાન નથી લેવાના, પાકા પાન મોટા પાન હોય એવા તમે લઈ લો, બરોબર છે. તમારી ઈચ્છા અનુસાર તમે જેટલા લેવા એટલે લઈ લો. ત્યારબાદ તમારે તલનું તેલ અથવા તો રાઈનું તેલ, બંને તેલમાંથી કોઈ પણ એક તેલનો તમે ઉપયોગ કરી શકો. તો એ રાઈનું તેલ લો અથવા તલનું તેલ લો, એ તેલની અંદર તમારે આકડાના જે પાકા પાન તમે લીધા એને આપણે જે રીતના આપણે પાપડ તલીએ એ રીતના તમે એ પાન જે છે એ તેલની અંદર તમારે તળવાના, એટલે ધીમા તાપે તમારે તળવાના. પાન આખું સુકાઈ જાય, આખું કાળું થઈ જાય ત્યાં સુધી એને હરવતા રહો તેલની અંદર. ત્યારબાદ બીજું પાન નાખો, એ પાન પણ થઈ જાય. ત્યારબાદ ત્રીજું, 4 થી 5 જેટલા પાન તમારે નાખવા હોય એટલા આકડાના પાન તમારે તલના તેલની અંદર અથવા તો રાઈના તેલની અંદર તમે એને ઉકાળવાના, બરોબર છે. અને ત્યારબાદ તમે તેલને ઠંડુ પડવા દો અને કોઈ કાચની બોટલની અંદર તમે ભરી રાખો, જેથી કરીને લાંબા સમય સુધી એનો તમે ઉપયોગ કરી શકો. એ તેલથી જો તમને સાંધાઓની અંદર દુખાવો થતો હોય વાના કારણે, એની અંદર જો તમે માલિશ કરશો, માલિશ એટલે તમારી ઈચ્છા 5 મિનિટ 10 મિનિટ જ્યાં સુધી તમારે માલિશ કરવી હોય ત્યાં સુધી તમે માલિશ કરી શકો. તો પગની પિંડીની અંદર ઘણી વખત દુખાવો થતો હોય તો એની અંદર પણ તમે માલિશ કરી શકો, બરોબર છે. ગરદન ડોકની અંદર તમને દુખાવો થાય, અંગ જકડાઈ જાય, બરોબર છે. અથવા તો માની લો કે મૂડ માર વાગે, હાડકું ફ્રેક્ચર ન થાય અને મૂડ માર વાગે અને એ જગ્યા પર સોજિયા આવી જતો હોય, અંદરની તરફ આપણને દુખાવો થતો હોય, એ જગ્યા પર પણ તમે માલિશ કરી શકો, તો પણ તમને એની અંદર ઘણું સારું રિઝલ્ટ મિત્રો મળી શકશે. એટલે આકડાના પાન લેવાના, તલનું તેલ અથવા રાઈનું તેલ લઈ લો, એની અંદર આકડાના પાન આપણે તળવાના, બરોબર છે. એટલું તેલ તમારે પ્યોર બનાવવું, જેથી કરીને તમને એ ઘણી સારી તકલીફ જે છે એની અંદર તમને રાહત આપી શકશે. હવે બીજા નંબરે તમે આકડાના પાનનો ઉપયોગ કઈ રીતના કરી શકશો બીજી તકલીફની અંદર, તો તમને કદાચ માની લો કે પેટની અંદર દુખાવો થતો હોય કોઈ કારણસર, તો આકડાના પાકા પાન, બરોબર છે, એને અંગારાની અંદર શેકી દેવાના,
ત્યારબાદ થોડા ઘણી આ રીતે તમે એને માલિશ કરશો એટલે એનો રસ નીકળશે. એટલે એ રસ પેટની ઉપર લગાવો. ત્યારબાદ આખું પાન એ પેટ ઉપર મૂકી દો તો તમને જે પેટનો દુખાવો થાય છે એની અંદર પણ તમને રિકવરી મળી શકશે. અથવા તો તમે એક પ્રેક્ટિકલી અનુભવ કરી શકો મિત્રો, જો તમારે કોઈ પણ તેલનો ઉપયોગ ના કરવો હોય અને તાત્કાલિક જો તમારે જે સાંધાની અંદર જે દુખાવો થઈ રહ્યો છે, ગરદનની અંદર, ખભાની અંદર, એ જગ્યા પર જો તમારે પ્રેક્ટિકલી રાહતનો અનુભવ મેળવવો હોય તો તમે આકડાના પાકા પાન તોડી લાવો, એને અંગારાની અંદર અથવા ગેસ પર તમે એને શેકી નાખો. વધારે પડતું શેકવાનું એટલે થોડું નરમ થઈ જાય. ત્યારબાદ એને મસળી નાખો અને એ જે રસ છે એ રસ જે જગ્યા પર તમને દુખાવો થતો હોય એ જગ્યા પર રસ લગાવો. ત્યારબાદ થોડા ઘણા જે પાનને તમે આ રીતે માલિશ કરતા રહો અને ત્યારબાદ એ પાન જે જગ્યા પર તમને સાંધાનો દુખાવો થાય છે એ જગ્યા પર પાનને બાંધી દેવાનું. એટલે તમને એની અંદર પણ રિકવરી મળી શકશે. એટલે ઘણી વખત ઘણા વ્યક્તિઓને ખેતરની અંદર કામ કરતા હોય તો હાથની અંદર કળતર થતી હોય, પગની અંદર કળતર થતી, પગની પિંડીની અંદર પણ કળતર થતી હોય છે. એવી સમસ્યા સર્જાતી હોય તો ચોક્કસપણે તમે આ રીતે આકડાના પાનનો રસ, આકડાના પાન ગરમ કરી રસ કાઢી અને એ જગ્યા પર માલિશ કરી શકો. અને ખાસ અગત્યનું એ છે કે કદાચ તમને વાના કારણે જે દરેક સાંધાની અંદર થોડા ઘણા જે તકલીફ થઈ ચૂકી હોય તો ચોક્કસપણે તલનું તેલ અથવા રાઈનું તેલ તમે લઈ લો. એની અંદર પાન જે આકડાના છે એને ઉકાળ્યો, બરોબર છે, અને એ તેલની જો તમે માલિશ કરશો એટલે પ્રેક્ટિકલી અનુભવ તમને મિત્રો મળી શકશે. બરોબર છે. એની સિવાય ઘણી એવી બીમારીઓની અંદર આકડાનું જે પાન છે, એના ફૂલ છે, એના મૂળ છે, મૂળની જે અંતરછાલ છે એનો પણ આપણે ઉપયોગ કરી શકીએ. તો આજના વિડીયોની અંદર મારે ફક્ત પાનનો તમે કઈ રીતનો ઉપયોગ કરી શકશો એના વિશે જ માહિતી આપી હતી. તો મળીએ કોઈના વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રોને લાંબુ અને સુરક્ષિત અને ખુશખુશાલ જીવનશૈલી મળે એ પ્રભુને પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.